ભારે વરસાદને કારણે ખેતી પાકમાં થયેલા નુકસાનને લઈને સરકારે ખેડૂતો માટે 947 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી, જો કે ખેડૂતો સહાયને અપૂરતી ગણાવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે ગયા વર્ષે પણ સહાયની જાહેરાત કરાઈ હતી, પણ હજુ સુધી સહાયની રકમ નથી ચૂકવાઈ। તાત્કાલિક 15 દિવસમાં રકમ ચૂકવવી જોઈએ। ગયા વર્ષે પણ સહાય જાહેરાત તો થઈ હતી, પણ હજુ સુધી કોઈ પણ રકમ ફાળવવામાં નથી આવી। કેટલાક ખેડૂતોએ સહાયને લોલીપોપ સમાન ગણાવી અને 15 દિવસની અંદર સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી। तो जे सहाय पेकेजनी जाहेरात करवामां आवी छे, पण खेडूतो एनाथी संतुष्ट नथी। जूनागढ़ना खेडूतो एवुं कही रह्या छे के गया वर्षे पण सहायनी जाहेरात तो करवामां आवी हती, पण एक वर्ष वीती गयुं छतां हजू रूपियानी मतलब के सहायनी फाळवणी करवामां नथी आवी। हजू सुधी सहायनी रकम चूकवाई नथी। तात्कालिक 15 दिवसमां रकम चूकवाय एवी मांग खेडूतो करी रह्या छे। गया वर्षे पण सहायनी जाहेरात तो थई हती, रकम हजू मळी नथी। કેટલાક ખેડૂતોએ સહાયને લોલીપોપ સમાન ગણાવી છે। ખેડૂતો છે એમને પૂછવું છે કઈ રીતની વાત છે। સર આપનું નામ શું છે અને કઈ રીતની વાત છે? મારું નામ ગોરધન છે અને હવે ખેતીમાં તો કાંઈ છે નહીં, સરકાર કાંઈ ધ્યાન દેતી નથી। હવે આ મોઢે આવેલ કોરિયો સીનવાઈ ગયો છે। છેલ્લા વરસાદમાં અમારે મગફળી ઓલી થઈ ગઈ છે। હવે એવું નક્કી કર્યું છે અમે કે હવે અમારા પૂરતું જ વાવવું છે। અમે જેટલું ઘરે ખાઈએ ને ઘરના એટલું જ વાવવું છે, એથી વધારે કાંઈ વાવવું નથી। ગોરધનભાઈ, સીધો સવાલ છે, સરકારે અત્યારે સહાય જાહેર કરી છે, તો સહાયને લઈને શું કહો છો, કેવું લાગી રહ્યું છે? નહીં, સરકાર સહાય કરે છે પણ અહીંયા પૂગતી નથી। કોઈ દી અમારી પાસે પૂગી નથી સહાય। ભલે સરકાર કહેતી છે કે અમે એટલા મંજૂર કર્યા ને એટલા ફાળવાન, પણ અમારી પાસે કાંઈ ખેડૂત પાસે પૂગ્યું નથી કોઈ દી। ખાસ કરીને જોઈએ તો કેટલું નુકસાન હતું અને કેટલી સહાયની અપેક્ષા હતી આપણે? હવે અમારે નુકસાનમાં તો વીઘે ખાંડી માંડવી થાય એમ હતી, તો હવે 5 મણાય નહીં થાય, તો 12,000 વીઘે ખર્ચો થાય છે, તો 5 મણાય માંડવી ન થાય તો અમારે શું હવે સરકારને કેટલું અમને આપી દે એમ? 2-3 હજાર વીઘે આપે તો એનું કાંઈ અમારે થાય નહીં। આપણી સાથે અહીંના બીજા યુવા ખેડૂત પણ છે, આપણે એમને પણ પૂછીશું કઈ રીતની વાત છે। આપનું નામ શું છે અને કઈ રીતની વાત છે? મારું નામ ઘનશ્યામભાઈ પુરુષોત્તમભાઈ ધડુક છે। આશરે અમને મગફળીનો કોસ્ટ પોહાતો નથી। કોઈ પણ અટાણે અમે વાવેતર કરીએ છીએ તો અમને મજૂરી ખર્ચ અને ટૂંકમાં દવાઈઓ અટાણે તમે જ્યાં ત્યાં તમે જોવો છો કે ભાઈ ડુપ્લિકેટ દવા, ડુપ્લિકેટ ખાતર, બરોબર છે। તો હવે ખેડૂત બિચારો આમાં અભણ હોય, બરોબર છે, એને કાંઈ ખબર પડતી ના હોય, તો હવે એને ડુપ્લિકેટ દવા આ એગ્રો વાળા દઈ દે। હવે જે આ ખેડૂત છે અભણ ખેડૂત, એ આપણે એગ્રોએ જાય અને એમ કે ભાઈ અમને હીરું મારવાની દવા દઈ દો, તો એ મુંડા મારવાની દવા દઈ દે, તો આમાં ભેગું થાય એમ નથી, બરોબર છે। હવે આ અમારું ખાલી કહેવાનું એટલું છે કે ભાઈ આ અમને અત્યારે 600 રૂપિયા મજૂરી હાલે છે એક જણાની અટાણે માંડવી વીણવાની, બરોબર છે। તો હવે તમે સમજી લ્યો કે 5 મજૂર કીધા હોય તો એના 5,000 રૂપિયા થાય છે। તો તમે દવાનો ખર્ચ અને અન્ય હાથી હળનો ખર્ચ, મગફળી ઘેરે આવે અને યાળમાં જાય તો તમે એ બધો ખર્ચ કરો તો રૂપિયા 10,000 ખેડૂતને મળે છે। તો 10,000 માં તો અમે ગાડી લઈને માનો કે નીંદવા જતા હોય, પાણી વારવા જતા હોય, દવા છાંટવા જતા હોય, બરોબર છે, તો 10,000 રૂપિયાનું અમારું પેટ્રોલ ભરી જાય। તો તમે સરવાળે હિસાબ કરો તો બધો ખર્ચ ન્યા છે, ખેડૂતને કાંઈ વધતું નથી। આપણી સાથે અહીંના બીજા ખેડૂતો પણ છે, જે એક વડીલ ખેડૂત છે, આપણે એમને પણ પૂછશું કે વર્ષોથી આ ખેતી સાથે જોડાયેલા છે। આપણે એમને પૂછશું કઈ રીતની છે। કાકા, તમારું નામ શું છે ને કઈ રીતની વાત છે? મારું નામ મનસુખભાઈ છે અને આજ વર્ષોથી ભાઈ મારા માથામાં ધોતા આવી ગયા છે। તમે આ વર્ષોથી ખેતી કરી, અમારે નડ્યું નથી બધું વાત માનો, અને સરકાર બંગલા ફૂટે છે। અમે અમારી ખેડૂતને પ્રાથમિકતા છે, અમે ખેડૂતને માટે અમે ઊભા જ છીએ। હવે અમે ખેડૂત માટે હું ઊભા? આ 4 વર્ષ છે અમારે આવા નવા વરસ જાય છે, આવા એમાં આ ખેતી વસ્તુ એવી છે, આકાશી રોજીનો છે, એમાં વાતાવરણ પરિબળ ભજવતા હોય, કોઈ રોગ જીવાત આવે, કોઈ વતી વૃષ્ટિ થઈ જાય। હવે ખેડૂત કરે હું? અને ખેડૂતને એમ કે અમે એટલી સહાયો, એટલી યોજનાઓ બહાર પાડીએ। હવે એ યોજનાઓ બહાર પાડે છે, એ એસી સંબંધમાં બેઠા બેઠા જ બહાર પાડે છે। અત્યારે અભણ ખેડૂતને કોઈને ખબર નથી પડતી। હવે માનો કે મને એ કીધું કે તમે આ પાક નુકસાની છે, આ પાક નુકસાની સર્વે કરવા આવ્યા તો અમારી બધા એપ્લિકેટ કરવાના હોય, તો ક્યાં જવું? એક તો એ તમે જે સહાય કરો એનું તમને અમે માર્ગદર્શન આપો કે તમારે આ વસ્તુ માટે ફેન્સિંગ કરવું હોય તો તમે આ ઓફિસમાં જાઓ, તમે આ પ્રાંત અધિકારીને મળો, તમે આ ડોક્યુમેન્ટ લઈ જાઓ, પહેલા તમે એ શીખવાડો, પછી તમે સહાયની જાહેરાત કરો। તમે અનેક યોજનાઓ સરકારે ખેડૂત માટે કરી છે,
પણ એક કઈ લાભ અમને મળતો નથી. કાંઈક ખેડવા પણ છે એને કાંઈ ખબર પડતી નથી. અમે 18 કલાક વાડીએ પડ્યા રહેવા મારા મજૂર કરતા અમારી સ્થિતિ કાંઈ બે છે. તમે જોઈએ મારા પહેરવેશ આખું સુકુંદર લઈ ગયો. અને મને આ રાજકારણીને એને એમ કહું છું કે અમારી કરકરતીને આ લાગશે ને તો આ ભાવ તો તમે આ ખુરશીને ભોગવવાનું, પણ આવતી સાલ અમારા ખેતરમાં ભૂલા થઈને મારું આવશો એટલો મારો કરકરતી આતરનો સાફ છે. હું તમને ચોખ્ખું કહી દઉં, અરે ભગવાને તમને આ સત્તા આપી છે તો તમને કાંઈક ખાવ કરવા આપી છે. આ રાજા દશરથ હતા, એનો રામ પ્રતાપ અક્ષય બ્રહ્માંડનો માલિક એને ત્યાં જન્મ લીધો હતો, છતાંય કર્મ એને નતું થયું. દશરથને એનું કર્મ ભોગવવું પડ્યું હતું. તો તમે તો મામૂલી માણસ છો, કાંઈક માણસ જેવા થાવ, કાંઈક સમજો અને આ ખેડૂતની વેદના સમજો.